નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતા જ ભાજપ અને કોંગ્રેસમાં વિકેટ પડવાનું શરૂ। જૂનાગઢ અને કેશોદના અનેક નેતાઓ આપમાં જોડાયા। મરાઠી ન બોલવાના મામલે રાજ ઠાકરેના કૃત્ય સામે કાર્યવાહી કરવા સુપ્રીમમાં PIL કરવામાં આવી। સરકારે લાગુ કર્યો નવો નિયમ, જો ટોલ ટેક્સ બાકી હશે તો હવે નહીં વેચી શકો ગાડી। રશિયા પર યુરોપિયન સંઘના ક્રૂડ પ્રતિબંધથી નાયરા અને રિલાયન્સ સામે પડકાર। રાજકીય રોટલો શેકવા નીકળેલા રાજ ઠાકરેએ હવે ગુજરાતીઓનો વિરોધ કર્યો, સરદાર પટેલનું કર્યું અપમાન। અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 70% ઘટાડો। એઆઈએ એમેઝોનના કર્મચારીઓની નોકરી છીનવી, રાતોરાત હજારો લોકોનો રોટલો રજળી ગયો। સુરતની શાળાઓમાં 563 શિક્ષકોની ઘટ સામે ફક્ત 168 શિક્ષકોને નિમણૂક કર્યા। દ્વારકા જિલ્લામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ 2 ગેસ સિલિન્ડર નિઃશુલ્ક રિફિલિંગનો લાભ લઈ શકશે। સીએમ ફડણવીસની મોટી જાહેરાત, હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાય અન્ય ધર્મના વ્યક્તિએ અનુસૂચિત જાતિનું સર્ટિફિકેટ મેળવ્યું હશે તો રદ કરવામાં આવશે। સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત, રોજિંદી આવક કરતાં 16 લાખ લીટર દૂધની આવક ઘટી। દેવેન્દ્ર ફડણવીસનો વિધાનસભામાં મોટો દાવો, મુંબઈ બની લાઉડસ્પીકર મુક્ત। સરકારનું ભોપાળું હાઇલાઇટ કરવા માટે વિરોધ પક્ષનું ભોપાળા આંદોલન। યુપીમાં શાળાઓને મર્જ કરવાના યોગી સરકારના નિર્ણય પર ગુસ્સે થયા ડિમ્પલ યાદવ। રશિયાએ માનવી કરાર હેઠળ યુક્રેનને સોંપ્યા 1000 મૃતદેહ। વિસાવદરમાં જીત્યા એટલે આપના નેતાઓ વિરુદ્ધ ઈડીએ શરૂ કરી તપાસ, આતિશીએ લગાવ્યો આરોપ। લાલુ યાદવને લાગશે મોટો ફટકો, તેજ પ્રતાપ યાદવ નવી પાર્ટી બનાવવાની ફિરાકમાં। ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું મોટું નિવેદન, ઝારખંડમાં 2029માં ભાજપની 150 બેઠકો પણ નહીં આવે। અમેરિકી સોલાર કંપનીએ ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી થતી આયાત પર ટેરિફની માંગ કરી। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા। સોનામાં 6 માસમાં 26% રિટર્ન, ડિસેમ્બર સુધીમાં ભાવ વધુ 15% વધશે। પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીએ મમતા બેનર્જી પર સાધ્યું નિશાન, ટીએમસી સરકાર જશે તો આવશે પરિવર્તન। ઉત્તરાખંડમાં હવે સરકારી કર્મચારીઓને 5000થી વધુની ખરીદી પર સાહેબની લેવી પડશે મંજૂરી। શેરબજારની રોનક ઝાંખી પડી, સેન્સેક્સમાં 550 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 25,000 નીચે। કોરોનાના નવા વેરિયન્ટથી હાહાકાર, અમેરિકાના લગભગ 25 રાજ્યોમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ। પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા ફરીથી સક્રિય થતા વિસાવદરમાં રાજકીય ગરમાવો। કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી। અમેરિકાએ 55 લાખ ભારતીયોને આપી ખુલ્લી ચેતવણી, એક નાની ભૂલ કરશો તો પણ દેશ છોડી દેવો પડશે। 133 પુલ બંધ કરવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા ગુસ્સે, કહ્યું, ફિલ્ડમાં ઉતરો, ઓફિસમાં બેસીને રિપોર્ટિંગ કરવાનો પગાર નથી મળતો। આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, હવે સરકાર 10 લાખ લોકોને મફત આપશે એઆઈની ટ્રેનિંગ। રાજકોટના સાંસદ રૂપાલાને સરકારે 9.8 કરોડની ગ્રાન્ટ ફાળવી પણ કામ માત્ર 54 લાખના જ કર્યા। બિહાર વોટર લિસ્ટ અંગે રાહુલ ગાંધીના પ્રહાર, ચૂંટણી પંચને ગણાવ્યું ભાજપની ઇલેક્શન ચોરી શાખા। આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા પ્રમુખ પ્રવક્તા તરીકે યુવા નેતા કરણ બારોટને સોંપી જવાબદારી। પ્રધાનમંત્રી મોદી આજે બિહારની મુલાકાત લેશે, મોતિહારીથી રાજ્યને 7217 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે। જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત પૂર્ણ થાય તે પહેલા જ ભાજપમાં અંદરો અંદર વિખવાદ શરૂ થયો। આરસીબીને લાગ્યો મોટો ઝટકો, ભાગદોડ મામલે કર્ણાટક સરકારે ક્રિમિનલ કેસ ચલાવવા આપી મંજૂરી। શેરબજારમાં મંદીનો આંચકો, સેન્સેક્સમાં 360 પોઈન્ટનો ઘટાડો।
ધોરણ 12 બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર. સામાન્ય પ્રવાહનું 51.58% પરિણામ આવ્યું. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને લઈને હાઈકોર્ટે કહ્યું, નિયમોનું પાલન ન કરે તો વાહન જપ્ત કરો. અમિત ચાવડાને ફરી બનાવ્યા ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ. દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને તેમની સાથે જોડાવા માટે ખુલ્લી ઓફર કરી. ગુજરાતમાં માર્ગ અકસ્માત પીડિતોને 1.5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળશે. સિંધુ જળ સમજૂતીમાં હવે ચીન કૂદી પડ્યું. બીજિંગથી ભારત આવતી નદીનો પ્રવાહ રોકવા ધમકી. નાટો શિપ માર્કર રૂટે ભારતને આપી ચેતવણી, જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશો તો લગાવી દઈશું 100% પ્રતિબંધ. સીએમ યોગી આદિત્યનાથના જીવન પર બની રહેલી ફિલ્મથી સેન્સર બોર્ડની મનમાની પર નિર્માતાઓ નારાજ. સુપ્રીમ કોર્ટની ચેતવણી, જાતિ આધારિત રાજકારણ કરતા પક્ષો દેશ માટે ખતરનાક. મોરબી સહિત રાજ્યની નવી મહાનગરપાલિકાના સીમાંકન જાહેર ગ્રામ્ય વિસ્તારોમાં ભેળવ્યા. ગુજરાતમાં ઈ ગ્રામ સેન્ટર પર 4 સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી. દિલ્હીમાં 5 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. કેજરીવાલે કહ્યું, ભાજપનું જંગલરાજ. ગુજરાતમાં કૌભાંડનો સિલસિલો યથાવત. 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ નકલી. શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં મોટી બેદરકારી. હવે સિનેમાઘરમાં ફિલ્મ જોવી વધુ સસ્તી થશે. કર્ણાટક સરકારે ટિકિટની મહત્તમ કિંમત 200 રૂપિયા નક્કી કરી. ટૂંક સમયમાં થશે મોદી કેબિનેટનું વિતરણ. નવા ચહેરાઓને તક. 2025ની સૌથી વિવાદાસ્પદ ફિલ્મ ઉદયપુર ફાઇલ્સના નિર્માતાઓને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત. સમુદ્રીય શક્તિ વધારવા 5000 કરોડના ખર્ચે ભારતીય નૌસેના વિતરણ માટે તૈયાર. જામનગર જિલ્લામાં આવેલ તમામ 585 પુલોની ચકાસણી તંત્ર દ્વારા પૂર્ણ. બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનો દાવો, બમ્પર શિક્ષણ ભરતીનું એલાન કર્યું. ગુજરાતના લોકોને મોટું આંદોલન કરવા ગોપાલ ઇટાલિયાનું આહવાન. જીએસટીમાં ધરખમ બદલાવને પીએમ મોદીની મંજૂરી. 12%નો સ્લેબ નાબૂદ થશે. વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતા જન્માષ્ટમીની મજા પર ફરી વળશે પાણી. વરસાદ બોલાવશે ભૂક્કા. સોમનાથ, દ્વારકા, ઓખા અને પોરબંદરને જોડતો ટૂંકો રેલવે માર્ગ બનશે. ગુજરાતની 21 ખાનગી હોસ્પિટલોને પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી. પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની આગાહી. જેના પર ધર્મશાળાઓનો ભાર હતો તે ટોપ 6 બોધ. ભિક્ષુઓની થાઇલેન્ડમાં ગ્રાન્ડ મસ્તી.